આપણે આજે ભાગાકારના નિયમો સમજ્યા. એ ભાગાકારના નિયમો અને ઘડિયાના આધારે આપણે હવે એક કામ કરવાનું છે કે હું તમને એક સંખ્યા આપું છું. એ સંખ્યાને કયા કયા આંકડાઓ વડે નિશેષ ભાગી શકાય એનું આપણે લિસ્ટ બનાવવાનું છે. અને આ લિસ્ટ બનાવતી વખતે તમે બે વસ્તુ ધ્યાનમાં રાખશો અને એના આધારે નક્કી કરી શકાશે કે આ લિસ્ટમાં કયા અંકો આવે અને કયા અંકો ના આવે. અહીંયા એવા જ અંકો આવશે કે જે અંકોના ભાગાકારનો નિયમ જે તે સંખ્યાને લાગતો હોવો જોઈએ અથવા તો એ અંકના ઘડિયામાં આપેલી સંખ્યા આવતી હોવી જોઈએ. એક એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. સૌથી પહેલા આપણે એક અંક લઈએ છીએ 12 અને 12 ને કયા કયા અંકો વડે નિશેષ ભાગી શકાય એ આપણે ચેક કરવાનું છે. તો લિસ્ટ બનાવવાનું શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે 1 થી શરૂઆત કરીશું. 12 ને 1 વડે નિશેષ ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. કોઈ પણ સંખ્યાનું હું આવું લિસ્ટ બનાવવાનું કહું કે એ સંખ્યાને કયા કયા અંકો વડે નિશેષ ભાગી શકાય તો એમાં 1 તો આપણે કોઈને પૂછ્યા વગર લખી શકીએ. કેમ? તો કે ગણિતની કોઈ પણ સંખ્યાને 1 વડે તો નિશેષ ભાગી જ શકાય એવી આપણે ભાગાકારના નિયમોના પહેલા જ વિડીયોમાં વાત થયેલી. તો 1 આ લિસ્ટમાં આવશે જ. 2 આ લિસ્ટમાં આવે કે નહીં? રાઈટ, એટલે કે 12 ને 2 વડે નિશેષ ભગાય કે નહીં? તો તમે ઘડિયો બોલો તો ઘડિયાના આધારે પણ ખબર પડે કે 2 છક 12 એટલે કે 2 ના ઘડિયામાં 12 આવે છે તો 12 ને 2 વડે નિશેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ. અને એવું પણ ચેક કરી શકો કે બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. એ આપણો ભાગાકારનો નિયમ હતો. એટલે બંને રીતે આપણે કહી શકીએ કે 12 ને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે 2 ને આપણે આ લિસ્ટમાં લઈશું. 3 વડે ભાગી શકાય? તો કે હા, 3 ચોકું 12 થાય. 3 ના ઘડિયામાં 12 આવે છે એટલે 3 ને પણ આપણે આ લિસ્ટમાં લઈશું. 4 વડે ભાગી શકાય? તો કે હા, 4 વડે પણ ભાગી શકાય. કેમ કે 4 તરી 12, 4 ના ઘડિયામાં પણ 12 આવે છે તો 4 પણ લઈશું. એ આપણે એવા બધા જ આંકડાઓ લઈશું કે જેના ઘડિયામાં 12 આવતો હોય. 5 વડે નિશેષ ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. કેમ કે 5 ના ઘડિયામાં 12 નથી આવતા. અને આપણે એવું પણ ચેક કરી શકીએ કે 5 નો ભાગાકારનો નિયમ શું છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય એને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. અહીંયા 12 એટલે એકમનો અંક 2 છે તો 0 કે 5 નથી એટલે 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. 6 વડે નિશેષ ભાગી શકાય? તો કે હા, ઓબ્વિયસલી 6 વડે નિશેષ ભાગી શકાય. 6 દુ 12 ઘડિયાના આધારે બી ખબર પડે. અને બીજી વસ્તુ કે લિસ્ટમાં 2 અને 3 બંને હોય એટલે 6 તો હોય જ. કેમ કે 2 વડે નિશેષ ભાગી શકાય અને 3 વડે નિશેષ ભાગી શકાય એવી બધી જ સંખ્યાઓને તમે 6 વડે નિશેષ ભાગી શકો. નેક્સ્ટ અંક લઈએ 7. તો 7 નો ઘડિયો બોલે એટલે 7 દુ 14 તો 12 નહીં આવે ક્યાંય ઘડિયામાં તો 7 આ લિસ્ટમાં નહીં આવે. 8 તો કે 8 એક 8 ને 8 દુ 16 તો 8 પણ નહીં આવે. 9 પણ નહીં આવે. 10 નહીં આવે. 11 નહીં આવે. 12 ને 12 થી નિશેષ ભાગી શકાય? તો કે હા, કોઈ પણ સંખ્યાને એ જે તે સંખ્યા વડે તો નિશેષ ભાગી જ શકાય. સીધી વાત છે. કેમ કે 12 ના ઘડિયામાં 12 આવવાનો જ ને. 12 એકા 12. હું તમને આ રીતે કોઈ પણ આંકડો આપું એ આંકડાને જે તે સંખ્યા વડે તો નિશેષ ભાગી જ શકાશે. એટલે આ લિસ્ટમાં 12 પણ આવશે. તો આના આધારે આપણે ક્લિયરલી એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા હોય એનું લિસ્ટ બનાવવાનું ચાલુ કરો તો એક તો 1 અને બીજી સંખ્યા એ પોતે, આ બે આંકડાઓ તો સીધા લખી નાખવાના. તો અહીંયા 12 માં એક તો 1 આવશે દર વખતે અને 12 એ 12 ના ઘડિયામાં તો આવે જ એટલે 12 પણ આવશે. તો આ બે આંકડા તો આપણે કોઈને પૂછ્યા વગર લખી શકીએ. એની બેઝ આગળ વધીએ અને હું તમને એવું કહું કે 13 તો 12 ને 13 વડે નિશેષ ભાગી શકાય? તો હવે 12 ને 12 કરતા મોટા કોઈ પણ આંકડા વડે ના ભાગી શકાય. કેમ કે 13, 14, 15, 16 ગમે તે સંખ્યા આપણે લઈએ તો 13 ના ઘડિયામાં ક્યારેય 12 આવે? તો કે ના આવે. 14 ના ઘડિયામાં, 15 ના ઘડિયામાં, ટૂંકમાં 12 કરતા મોટા કોઈ પણ આંકડાના ઘડિયામાં 12 આવે નહીં. એટલે 12 થી મોટા કોઈ પણ આંકડાથી આપણે આ ચેક કરવાની જરૂર રહેતી નથી. તો આ થયું આપણું લિસ્ટ કે 12 ને કયા કયા અંકો વડે નિશેષ ભાગી શકાય. 1, 2, 3, 4, 6 અને 12. 12 ને આટલા આંકડાઓ વડે નિશેષ ભાગી શકાય. આ જ રીતે બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે 18 ને કયા કયા અંકો વડે નિશેષ ભાગી શકાય. સો 18 નું આપણે લિસ્ટ બનાવીશું. તો 1 તો પહેલા લખી જ દઈશું અને લાસ્ટમાં 18 લખી દઈશું અને પછી બીજા બધા આંકડાઓથી આપણે ચેક કરવાની શરૂઆત કરીશું. તો 1 લિસ્ટમાં લખાઈ ગયો. હવે 2 થી ચેક કરો. 18 ને 2 થી ભાગી શકાય? તો કે હા, બેકી સંખ્યા છે તો 2 થી ભગાશે જ. 2 × 9 = 18 થાય તો 2 આ લિસ્ટમાં આવશે. 18 ને 3 થી ભાગી શકાય?
તો કે હા, બંને અંકોનો સરવાળો 8 ને 1 9, 9 ને 3 થી ભગાય એટલે આ સંખ્યાને 3 થી ભાગી શકાય, અથવા તો તમે ઘડિયાના આધારે પણ કહી શકો છો. હું અહીંયા નિયમ એટલે લગાવું છું કે ક્યારેક કોઈક મોટી સંખ્યા આવે, કોઈ મોટો આંકડો આવે ત્યારે તમે 3 નો નિયમ કેવી રીતે લગાવશો એ પણ હું તમને પ્રેક્ટિકલી બતાવતો જાઉં છું. અધરવાઇઝ તમે ડાયરેક્ટ 3 6 18 થાય એવી રીતે ચેક કરી અને 3 ને આ લિસ્ટમાં લખી શકો છો. 18 ને 4 થી ભગાશે તો કે ના, 4 ના ઘડિયામાં 18 ના આવે, કેમ કે ચોકો ચોકો 16 ને પછી 4 5 20 થઈ જશે, 18 વચ્ચે રહી જશે એટલે આ 4 આ લિસ્ટમાં નહીં આવે. 5 થી ભગાય તો કે ના, 5 થી ના ભગાય, કેમ કે ઘડિયામાં 18 નહીં આવે અને છેલ્લો આંકડો 0 કે 5 પણ નથી એટલે 5 આ લિસ્ટમાં નહીં આવે. 6 થી ભાગી શકાય 18 ને તો કે હા, 6 તરી 18 થાય, અને બીજી વસ્તુ કે લિસ્ટમાં 2 અને 3 હોય તો પછી 6 હોય જ. 7 થી ભગાય તો કે ના, 7 દુ 14, 7 તરી 21 થઈ જશે, ઘડિયામાં નહીં આવે તો 7 નહીં આવે. 8 થી ભગાય તો કે ના, 8 દુ 16 ને 8 તરી 24 તો 8 પણ આ લિસ્ટમાં નહીં આવે. 9 થી ભગાય તો કે હા, ઓબ્વિયસલી 9 દુ 18 તો 9 આ લિસ્ટમાં આવશે. 10 થી નહીં, 11 નહીં, 12 નહીં, 13 નહીં, 14 15 16 17 અને 18 ને 18 થી તો નિશેષ ભાગી જ શકીએ, જે આપણે ઓલરેડી લખેલા છે. તો આ બન્યું આપણું 18 નું લિસ્ટ કે 18 ને કયા કયા અંકો વડે આપણે નિશેષ ભાગી શકીએ. 1 2 3 6 9 અને 18. તો કોઈ પણ સંખ્યાને કયા કયા અંકો વડે નિશેષ ભાગી શકાય એનું જે તમે લિસ્ટ બનાવો છો, એ જે આંકડાઓ આવે છે આ બધા જ અંકોને જે તે અંકના અવયવો કહેવાય. જેમ કે 12 અને 18 નું આપણે લિસ્ટ બનાવ્યું, તો જેટલા આંકડાઓથી તમે 12 ને કે 18 ને તમે નિશેષ ભાગી શકો છો એ બધા જ અંકોને જે તે અંકના અવયવો કહેવાય. તો હવે આપણે આ અવયવો શબ્દ સાથે બે એક્ઝામ્પલ સમજીએ અને બે આંકડાઓના અવયવો શોધીએ. 24 ના અવયવો. 24 ના અવયવો લખવાની શરૂઆત કરો તો હમણાં સમજ્યા એ પ્રમાણે કે એક તો સૌથી પહેલા લખી જ નાખવાનો, કોઈ પૂછવાની જરૂર નથી. 2 આ લિસ્ટમાં આવે તો કે હા, બેકી સંખ્યા છે એટલે 2 આ લિસ્ટમાં આવે છે. 3 આ લિસ્ટમાં આવશે તો કે હા, 4 ને 2 6, બંનેનો સરવાળો 6 થાય છે, એને તમે 3 થી ભાગી શકો છો, અથવા તો તમે એવું સમજો કે 3 8 24 એટલે 3 આ લિસ્ટમાં આવશે. 4 આ લિસ્ટમાં આવશે તો કે હા, 4 ના ઘડિયામાં 4 6 24 થાય છે એટલે 4 આ લિસ્ટમાં આવશે. 5 નહીં આવે, કેમ કે એકમનો આંકડો 0 કે 5 બી નથી અને 5 ના ઘડિયામાં 24 નથી આવતું. 6 આવે તો કે હા, ઓબ્વિયસલી 2 અને 3 છે તો 6 આવે જ, અને ઘડિયાના આધારે પણ ખબર પડે કે 6 ચોકુ 24 થાય. 7 આ લિસ્ટમાં આવે તો કે ના. 8 આ લિસ્ટમાં આવે તો કે હા, 8 તરી 24 થાય છે તો 8 આ લિસ્ટમાં આવશે. 9 નહીં આવે, 10 નહીં આવે. તો આવી રીતે કયા અંક સુધી આપણે ચેક કરીને 24 ના અવયવો નક્કી કરીશું? 1 થી 24 સુધી બધા અંકોથી ચેક કરવાનો. એક્ઝેક્ટલી જીગા, એકદમ સાચી વાત. જીગો એવું કહે છે કે 24 ના અંકો સુધી. વાત આમ સાચી, પણ 24 ના બદલે હું તમને એવું કહી દઉં કે 72 ના અવયવો શોધો, તો શું તમે 72 સુધી ચેક કરશો? ના, બિલકુલ એવું નહીં કરીએ. તો શું કરીશું? 24 ના અવયવો શોધવા માટે આપણે જે જૂના આંકડાઓ શોધ્યા હતા એ જવા દઈએ અને 24 ના અવયવો શોધવા માટે હું તમને બીજી એક સિસ્ટમ સમજાવું કે 24 ને 1 થી ભગાય તો કે હા, 1 તો આપણે સૌથી પહેલા લખી દઈએ છીએ, તો 1 કેટલાય ભાગ ચાલશે? તો 1 ગુણ્યા 24 કરો તો 24 આવે, સીધી વાત. તો પહેલા 1 લખીશું અને 24 મોટો આંકડો છે એને લાસ્ટમાં લખીશું. પછી 1 પછી ચેક કરો, 2 થી ભગાય તો કે હા, કેટલાય ભાગ ચાલે? 2 ગુણ્યા 12, 12 દુ 24 થાય, તો એમાં નાનો આંકડો 2 આપણે આગળ લખીશું ને 12 ને પાછળ લખીશું. 2 પછી 3 આવશે, 3 થી ચેક કરો, 24 ને 3 થી ભગાય તો કે હા, 3 8 24, તો 3 ગુણ્યા 8 તો 3 આગળ લખીશું, 8 પાછળ લખીશું. અહીંયા આપણે ક્રમ વાઇઝ આગળ વધતા જઈશું કે 1 2 3 પછી 4 થી ચેક કરીશું, અને જે જે આંકડાઓ લખાય છે એટલે કે જે 24 ના અવયવો છે, જે આંકડાથી 24 ને નિશેષ ભાગી શકાય છે, એ આંકડાની પેર આપણે પાછળ અરેન્જ કરતા જઈએ છીએ. તો 3 પછી હવે આપણે 4 થી ચેક કરીશું. 24 ને 4 થી ભગાય તો કે હા, 4 6 24, તો એમાં 4 આગળ લખીશું ને 6 પાછળ લખીશું. 4 પછી 5 થી ચેક કરીશું. 24 ને 5 થી નિશેષ ભાગી શકાય? તો કે ના ભાગી શકાય, કેમ કે 5 ના ઘડિયામાં 24 ના આવે અને 24 માં છેલ્લે 0 કે 5 બી નથી. તો ભાગાકારનો નિયમ અને ઘડિયો બંને લગાવતા ખબર પડે કે 5 થી 24 ને નિશેષ ના ભાગી શકાય. તો 5 પછી આવે છે 6, તો 6 તો ઓલરેડી તમારા લિસ્ટમાં આવી ગયું. દેટ મીન્સ કે અહીંયા આપણા અવયવો પૂરા થઈ ગયા, અહીંથી આગળ બધું સેટ છે. 6 થી આગળના કોઈ પણ આંકડાથી ચેક કરવાની જરૂર રહેતી નથી. તો આપણી આ સિસ્ટમના આધારે તમારે 24 ના અવયવો શોધવા માટે 24 સુધીના અંકો ચેક કરવાની જરૂર નથી, અહીંયા 6 સુધીમાં સેટ થઈ ગયું. મેક્સિમમ એવું કહેવાય છે કે કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ સુધીના આંકડાઓથી તમે ચેક કરી શકો.
જો ત્યાં સુધીના આંકડાઓમાં જેટલા આંકડાઓ લખાય છે લિસ્ટમાં આવે છે એટલા ઠીક છે, એનાથી આગળના આંકડાઓથી ચેક કરવાની જરૂર રહેતી નથી. પણ આ વર્ગમૂળવાળી સિસ્ટમ તમને ખબર પડે તો સરસ, અને ના ખબર પડે તો બહુ સરસ. કેમ? તો કે આપણે આ સિસ્ટમથી જ કોઈ પણ સંખ્યાના અવયવો શોધીશું. હજી એક એક્ઝામ્પલ સમજીએ. ધારો કે હું તમને કહું છું 48. 48ના અવયવોનું લિસ્ટ લખીએ એટલે તમને ખબર છે એ પ્રમાણે કે આપણે પહેલા 1 લખી દઈએ છીએ, અને 1 એ સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાના અવયવો લખવાની શરૂઆત કરો તો 1 અને એક સંખ્યા પોતે, આ બે તો કોઈને પૂછ્યા વગર લખી દઈશું. તો એ જ પ્રમાણે આપણે અહીંયા 48 × 48 લખી દીધું. 48 ને 2 થી ભગાય? તો કે હા, કેમ કે બેકી સંખ્યા છે અને કોઈ પણ સંખ્યાને 2 થી ભાગવી હોય તો એના અડધા કરી નાખવાના. તો 2 × 24 આ રીતે 48 થાય. તો 2 અને 24 લખીશું. 3 થી ભગાય? તો કે હા, 48 ના બંને આંકડાનો સરવાળો 4 ને 8 12 થાય. 12 ને તમે 3 થી ભાગી શકો એટલે 48 ને 3 થી ભાગી શકાશે. અને જો ઘડિયા મસ્ત હોય તો પણ ખબર પડે કે 16 તરી 48 થાય. તો 3 અને 16 લખીશું. 3 પછી 4 થી ભાગી શકાય? તો કે હા, 12 ચોકું 48 થાય. તો 4 × 12 એમાં 4 અને 12 લિસ્ટમાં લખીશું. 48 ને 5 થી ભગાય? તો કે ના ભાગી શકાય. 6 થી ભાગી શકાય? તો કે હા, 6 × 8 = 48. તો 6 અને 8 આ લિસ્ટમાં લખીશું. 48 ને 7 થી ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. અને 8 થી? તો કે 8 થી બધું સેટ છે. ત્યાંથી આપણે આગળના કોઈ પણ અંકથી ચેક કરવાની જરૂર રહેતી નથી. તો આ થયા આપણા 48ના અવયવો. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજો કે 17ના અવયવો. તો 17માં 17 × 17 તો આપણે ડાયરેક્ટ લખી દઈશું. 17 ને 2 થી ચેક કરો તો 17 એ એકી સંખ્યા છે, એટલે એકી સંખ્યાઓને કોઈ પણ બેકી સંખ્યાઓ વડે તો નિશેષ ભાગી જ ના શકાય, એટલે કોઈ બેકીથી ચેક કરવાની સેન્સ જ નથી બનતી. 3 થી ચેક કરો તો 3 × 6 = 18 અને 3 × 5 = 15. એના ઘડિયામાં ક્યાંય 17 નથી આવતું. 4 થી ચેક નહીં કરીએ, 5 થી ચેક કરો, ના ભગાય. 6 થી ચેક નહીં કરીએ, 7 થી ચેક કરો, ના ભગાય. 8 થી નહીં, 9 થી ના ભગાય, 10 થી નહીં, 11 થી ના ભગાય, 12 થી નહીં, 13 થી ના ભગાય, 14 થી નહીં, 15 થી ના ભગાય, 16 થી નહીં ને 17 તો તમે ઓલરેડી લખેલા છે. તો 17ના અવયવો કયા કયા? તો માત્ર 1 અને 17. અત્યાર સુધી આપણે જેટલા અંકો સમજ્યા એના આધારે તમે જોયું કે કોઈ પણ સંખ્યા હોય એને ઓછામાં ઓછા 2 અવયવો તો હોય જ. એક 1 અને એ સંખ્યા પોતે. અમુક એવી સંખ્યાઓ છે કે જેને 2 કરતાં વધારે અવયવો પણ હોય, જેમ કે 12, 18, 24 અને 48. આ 4 ઉદાહરણ તમે સમજ્યા. એ 4 અંકો એવા હતા કે જેને 2 કરતાં વધુ અવયવો હતા. જ્યારે એક ઉદાહરણ તમે એવું સમજ્યા કે 17ના અવયવો, તો 17 ને માત્ર 2 જ અવયવો હતા. હવે એવી સંખ્યા કે જેને માત્ર 2 જ અવયવો હોય, આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને એવી સંખ્યા કે જેને 2 કરતાં વધુ અવયવો હોય એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની 2 અલગ અલગ વ્યાખ્યા આપણે સમજવાની છે. તો 1 by 1 બંને કન્સેપ્ટ સમજી લઈએ. પહેલા સમજો વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યાની પહેલી વ્યાખ્યા તો આપણે હમણાં સમજ્યા એ જ કે જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવો હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. એક ઉદાહરણ સમજો કે 12ના અવયવો, તો એને 1, 2, 3, 4, 6 અને 12. ટૂંકમાં 2 કરતાં વધુ અવયવો હતા એટલે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અને વિભાજ્યની બીજી વ્યાખ્યા સમજો. એવી સંખ્યા કે જેનું વિભાજન થઈ શકે તેને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજન એટલે શું? તો કે 12ના ભાગ પાડો. 3 ચોકું 12 એટલે 3 × 4 એવું લખી શકો. 2 × 6 = 12 તો 2 × 6 એવું પણ આપણે લખી શકીએ. એટલે આને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અવિભાજ્ય સંખ્યા, આની પહેલી વ્યાખ્યા સમજો કે એવી સંખ્યાઓ કે જેને 1 અને એ સંખ્યા પોતે, આમ માત્ર 2 જ અવયવો હોય, આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 17ના અવયવો આપણે જોયા તો 17 ને માત્ર 2 જ અવયવો હોય, 1 અને 17. આવી જ રીતે 13 છે, 13 ને માત્ર 2 જ અવયવો હોય, 1 અને 13. અને બીજી વ્યાખ્યા સમજો અવિભાજ્યની કે જે સંખ્યાનું વિભાજન ના થઈ શકે, એટલે કે કોઈ ઘડિયામાં ના આવતા એના ભાગ ના પાડી શકો, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. ધારો કે 17, તો 17ના ભાગ પાડો, એનું વિભાજન કરો તો એનું વિભાજન થશે જ નહીં. 17 × 1. એ ના જીગો કે 1 × 17. તો અહીંયા 1 × 17 તમે કરો છો તો 17ના 17 તો એમના એમ રહ્યા ને, તો એનું વિભાજન થાય છે એવું તમે નહીં કહી શકો. એટલે આવી સંખ્યાઓને પણ આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. આપણે વિભાજ્ય અને અવિભાજ્ય એટલે શું એ સમજી ગયા. તો હવે એના આધારે આપણે એક કામ કરવાનું છે.
1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવવાનું છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા સમજીએ 1. તો 1 આ અવિભાજ્યના લિસ્ટમાં આવશે કે નહીં, એટલે કે 1 અવિભાજ્ય કહેવાય કે ના કહેવાય? હા સાહેબ, એક એટલે અવિભાજ્ય કહેવાય જ ને. એમ. એક કામ કર જીગા, મને 1 ના અવયવો લખાય તો. એકનો અવયવ એક જ. હે ને? તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એટલીસ્ટ 2 અવયવો હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અહીંયા 1 ને તો ખાલી એક જ અવયવ આવ્યો, તો 1 એ અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. તો શું વિભાજ્ય સંખ્યા કહેવાશે? તો કે ના, વિભાજ્ય બી ના કહેવાય, કેમ કે વિભાજ્યને તો ઉલટાના 2 કરતા વધારે અવયવો હોય. તો 1 એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 1 એ વિભાજ્ય અને અવિભાજ્ય સંદર્ભે વિશિષ્ટ અંક છે. 1 is a special number in terms of prime and composite number. ભાઈ પાર્ટી ઇંગ્લિશમાં બોલે છે. હા જીગા, આપણે બોલવાનું પણ ઇંગ્લિશમાં જ અને પીવાનું પણ ઇંગ્લિશ જ. તો હવે આપણે 2 થી શરૂઆત કરીએ. 2 આ લિસ્ટમાં આવે કે નહીં? તો કે હા, ઓબ્વિયસલી 2 આ લિસ્ટમાં આવશે. એક 1 અને એક 2 પોતે. 2 ને માત્ર 2 જ અવયવો હોય એટલે 2 આ લિસ્ટમાં આવશે. 3 આ લિસ્ટમાં આવે કે નહીં? તો કે હા, ઓબ્વિયસલી 3 પણ આ લિસ્ટમાં આવશે, કેમ કે 3 ના અવયવો ખાલી 2 જ છે, એક 1 અને એક 3 પોતે, અને 3 બીજા કોઈ ઘડિયામાં આવતું નથી, એટલે 3 આપણે આ લિસ્ટમાં લખીશું. 4 આ લિસ્ટમાં આવે કે ના આવે? તો કે 4 આ લિસ્ટમાં નહીં આવે, કેમ કે એના ભાગ પડે છે 2 દુ 4, એનું વિભાજન થાય છે એટલે વિભાજ્ય સંખ્યા કહેવાશે. અને બીજું કે કોઈ ઘડિયામાં પણ આવે છે એટલે એ અવિભાજ્ય નહીં કહેવાય. તો 4 આ લિસ્ટમાં નહીં આવે. 5 આ લિસ્ટમાં આવે કે નહીં? તો કે હા, ઓબ્વિયસલી 5 આ લિસ્ટમાં આવશે, કેમ કે 5 ને ખાલી 2 જ અવયવો હોય, એક 1 અને એક 5, અને 5 સિવાયના બીજા કોઈ ઘડિયામાં આવતો નથી, એટલે 5 આપણે આ લિસ્ટમાં લખીશું. 6 આ લિસ્ટમાં આવે કે નહીં? તો કે 6 ના ભાગ પડશે 2 તરી 6, એનું વિભાજન થાય છે, અથવા તો એ કોઈ ઘડિયામાં આવે છે, 2 ના ઘડિયામાં પણ આવે અને 3 ના ઘડિયામાં પણ આવે, એટલે 6 એ અવિભાજ્ય સંખ્યા નહીં કહેવાય, એનું વિભાજન થાય છે એટલે વિભાજ્ય સંખ્યા છે, તો 6 આ લિસ્ટમાં નહીં આવે. 7 આ લિસ્ટમાં આવે કે નહીં? તો કે હા, ઓબ્વિયસલી 7 આ લિસ્ટમાં આવશે, કેમ કે 7 કોઈ ઘડિયામાં નથી આવતું અને એના અવયવો પણ 2 જ છે, એક 1 અને એક 7, તો 7 આ લિસ્ટમાં આવશે. 8 આ લિસ્ટમાં આવે કે નહીં? તો મિત્રો, અહીંયા હું તમને એક વસ્તુ સમજાવવા માંગીશ કે 8 એ બેકી સંખ્યા છે, અને આપણો 2 નો ભાગાકારનો નિયમ શું છે? તો કે કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી જ શકાય. એટલે કોઈ પણ બેકી સંખ્યા હશે એને તમે 2 થી ભાગી શકો, એનું વિભાજન 2 સાથે થાય જ. 8 છે તો એનું વિભાજન થશે 2 ગુણ્યા 4. તો અહીંયા 8 એ વિભાજ્ય સંખ્યા થઈ જશે, એ કોઈ ઘડિયામાં આવે છે, એનું વિભાજન થાય છે એટલે વિભાજ્ય સંખ્યા છે. તો આપણે ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ કે બધી જ બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા હશે, કેમ કે બધી બેકી સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. હું હવે એક લાઈન બોલું છું, તમારે કહેવાનું છે કે આ લાઈન સાચી છે કે નહીં, કે બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ હોય છે. ખોટી વાત, આપણે આવું નહીં કહી શકીએ. આમ વાત સાચી કે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા હોય, પણ 2 એ બેકી છે છતાં પણ અવિભાજ્ય છે. તો 2 આમાં એક અપવાદ છે. તો 2 સિવાય તમે એવું કહી શકો કે બાકીની બધી જ બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા છે, એટલે કે અવિભાજ્ય ના હોય, આ લિસ્ટમાં ના આવે. તો હવે પછી આપણે એક પણ બેકી સંખ્યા અહીંયા ચેક કરવાની થતી નથી. પણ એ પહેલા હું 2 માટે 2 લાઈન બોલું છું, તમે 2 મિનિટમાં 2 કાનથી શાંતિથી સાંભળી લો કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે તમે અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ લખવાની શરૂઆત કરો તો શરૂઆત 2 થી થાય, એટલે 2 સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. અને બીજી વસ્તુ કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. બીજી બધી જ બેકી સંખ્યાઓ એ વિભાજ્ય હોય, પણ 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી હોવા છતાં અવિભાજ્ય સંખ્યામાં આવે છે. તો હવે આપણું લિસ્ટ આગળ વધારીએ ને આપણે 8 પર પહોંચ્યા હતા. 8 એ બેકી સંખ્યા છે અને બેકી કોઈ પણ સંખ્યા હવે આપણા આ લિસ્ટમાં આવશે નહીં, એટલે હું હવે એક પણ બેકી સંખ્યા ચેક કરીશ નહીં. નેક્સ્ટ અંક છે 9. 9 આપણા લિસ્ટમાં આવે કે નહીં? તો ના આવે, કેમ કે એના ભાગ પડે છે 3 તરી 9. 11 આ લિસ્ટમાં આવે કે નહીં? તો 11 એ કોઈ ઘડિયામાં નથી આવતું, એના કોઈ ભાગ નથી પડતા, એનું વિભાજન નથી થતું, એટલે 11 આ લિસ્ટમાં આવશે. 13, તો કે 13 પણ આવશે, કેમ કે એ કોઈ ઘડિયામાં નથી આવતું. 15, તો કે 15 આ લિસ્ટમાં નહીં આવે, કેમ કે એના ભાગ પડે છે 3 ગુણ્યા 5 અથવા 3 પંચા 15, તો 15 આ લિસ્ટમાં નહીં આવે. 17,
તો કે હા 17 આ લિસ્ટમાં આવશે, કેમ કે કોઈ ઘડિયામાં નથી આવતું, તો 17 અવિભાજ્યના લિસ્ટમાં લખીશું. 19 તો કે હા 19 પણ કોઈ ઘડિયામાં નથી આવતું, એટલે 19 પણ આવશે. 21 તો 21 ના ભાગ પડે 3 + 21, તો 21 નહીં લઈએ. 23 તો કે હા 23 આ લિસ્ટમાં આવશે, કેમ કે એના કોઈ ભાગ નથી પડતા. 25 તો કે હા 25 ભાગ પડે છે, એટલે 25 વિભાજ્ય સંખ્યા છે, આપણે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ બનાવીએ છીએ, એટલે 25 આ લિસ્ટમાં નહીં આવે. 27 તો 3 * 9 = 27 ભાગ પડે, એના પણ ભાગ પડે છે, એના અવયવો 2 કરતાં વધુ થઈ જાય, 27 આ લિસ્ટમાં નહીં આવે. 29 તો કે 29 આપણે આ લિસ્ટમાં લખીશું, કેમ કે કોઈ ઘડિયામાં નથી આવતું. 31 પણ આવશે. 33 તો કે 33માં ભાગ પડે છે, 11 તરી 33, તો એ આ લિસ્ટમાં નહીં આવે. 35 તો કે 7 × 5 = 35, તો એ પણ આ લિસ્ટમાં નહીં આવે. 37 એના કોઈ ભાગ નથી પડતા, એટલે આવશે. 39 તો કે 13 તરી 39, તો 39 નહીં આવે. 41 એના કોઈ ભાગ નથી પડતા, તો 41 આવશે. 43 એ પણ આવશે. 45 તો કે 5 × 9 = 45, એટલે નહીં આવે. 47 તો એ પણ આવશે. 49 તો કે 7 * 49 થાય, એટલે 49 પણ આપણા લિસ્ટમાં આવશે નહીં. તો આ થઈ ગયું તમારું 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ.